શ્રી સરસ્વતી નમઃ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે આગળના 2 પાઠ છે તે જોઈ ગયા. સૌપ્રથમ ગ્રામરથી શરૂઆત કરી, ત્યારબાદ ધોરણ 10માં આપણે 2 પાઠ છે તે જોઈ ગયા અને અત્યારે પાઠ નંબર 3 ધોરણ 10 વિષય ઇંગ્લિશ, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ છે, એમના જીવનમાં એમણે જે કરેલું કાર્ય છે એના વિશેની વાત છે તે કરવાની છે. અત્યારે મોટામાં મોટી સમસ્યા છે તે પર્યાવરણની સમસ્યા છે અને પર્યાવરણને કારણે આપણું જે પૃથ્વી ગ્રહ છે, પ્લાનેટ છે, તે ન રહી શકાય એવો થઈ ચૂક્યો છે. એના માટે કેટલાક એવા વ્યક્તિઓ છે કે જે સતત કાર્યરત છે અને એમાંના એક એટલે અરુણ કૃષ્ણમૂર્તિ, કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન એમના માટે થઈ અને સમર્પિત કર્યું છે. યંગ છે અને સારી એવી પ્રવૃત્તિ છે તે કરી રહ્યા છે. ગૂગલમાં પોતે સર્વિસ કરતા છતાં એ સારી સેલરીવાળી જોબ છે તે છોડી અને આજે આપણો જે ગ્રહ છે પૃથ્વી, એને બચાવવા માટે અને ખાસ કરીને જે વોટર બોડીઝ છે, આપણું જે પાણી છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે, એને સાફ કરવા માટે થઈ અને એને અભિયાન છે તે ચલાવેલું છે, જેમાં 5-7 વર્ષના બાળકથી માંડી અને ફિલ્મી હીરો અને હિરોઈન એ પણ ભાગ લઈ રહ્યા છે અને આખું એનું કાર્ય છે તે આ રીતે થઈ રહ્યું છે. થોડો એમનો પરિચય છે તે આપણે જોઈ લઈએ. આ વિષય વિશે ચર્ચા એટલા માટે પહેલાં કરીએ કે જો એ વસ્તુની ચર્ચા છે એ આપણે કરતા હોય તો એમના જે શબ્દો છે તે સમજવા આપણા માટે સરળ બને. ત્યાર પછી આ જે ચિત્ર છે તે અરુણ કૃષ્ણમૂર્તિનું છે કે જે પોતાના જીવનની અંદર સતત પ્રવૃત્તિમય રહી અને અલગ અલગ પ્રવૃત્તિ, જેમાં ખાસ કરીને તળાવ, નદીઓ, દરિયા કિનારાઓ, ઝરણાઓ, જેમાં અત્યંત વધારે કચરો છે તે થયો હોય, પ્લાસ્ટિક જે પાણીની અંદર વગેરે જુદા જુદી વસ્તુઓ, નોન યુઝ વસ્તુઓ જે આપણે પાણીની અંદર નાખીએ છીએ, તે વસ્તુઓને સાફ કરી અને સુંદર મજાનું ફરી પાછું પર્યાવરણ છે તે બનાવવા માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. આ એમના બધા ચિત્રો છે, એમનું ગ્રુપ છે જે અલગ અલગ સાધનોની મદદથી આ કાર્ય છે તે કરે છે. તો સૌપ્રથમ આપણે એ પાઠની અંદર એમનું ઇન્ટરવ્યૂ છે એની અંદર જે શબ્દો આવે છે નવા, એ શબ્દો શીખશું અને એ શબ્દો છે તે કઈ રીતે આપણે બોલવા એને ખાસ આપણે યાદ રાખશું. કર્સર ફરે છે એ જોતા જજો, જેથી કરીને આપણે કયા શબ્દ સુધી પહોંચ્યા છે અને કયો શબ્દ આપણે બોલવાનો છે એ આપણને ખબર પડે. એન્વાયરમેન્ટાલિસ્ટ, એન્વાયરમેન્ટાલિસ્ટ પર્યાવરણવિદ. વેઇજ, વેઇજ યુદ્ધ છેડવું, કોઈ પણ વસ્તુ છે એની સામે એક મોરચો છે તે શરૂ કરવો. ટર્ટલ, ટર્ટલ કાચબો. વોલન્ટિયર, વોલન્ટિયર સ્વૈચ્છિક, જે સ્વયંસેવક કહીએ કે સ્વૈચ્છિક કામ છે તે કરતા હોય તે વોલન્ટિયર. બીચ, દરિયા કિનારો. વોટર બોડીઝ એટલે કે તળાવ છે, નદી છે, એ બધા જે પાણીના સ્ત્રોત છે તેને કહેવાય વોટર બોડીઝ. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું કંઈ હોય
તો એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. આજે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓને બદલે જે બેગ ખાસ કરીને આપણે વાપરીએ છીએ પોલિથીન, એને બદલે આજે કાગળની બેગ છે તે વાપરવી અને સાથે સાથે કાપડની બેગ છે તે વાપરવી, એનો આગ્રહ છે તે રાખવામાં આવે. અને એની ઉપર લખેલું પણ હોય છે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ. પ્લાનેટ એટલે કે આપણો ગ્રહ પૃથ્વી, પ્લાનેટ. કોઝ એટલે કે કારણ, શું કારણ છે એ કારણ એટલે કે કોઝ. એ ઉપરાંત પોલ્યુટેડ એટલે કે જે વધારેમાં વધારે નુકસાન કરતું હોય, પોલ્યુશન કરતું હોય એ પોલ્યુટેડ. આ ઉપરાંત બીજા શબ્દો પણ તેમાં આપેલા છે. જે શબ્દ છે પોલ્યુટેડ, એ સિવાય છે કોઝ, પોલ્યુટેડ. કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. હ્યુમેનિટી એટલે માનવતા, હમ્બલનેસ. સ્નોબિશ એટલે કે દંભી, એરોગન્ટ એના પછીનો શબ્દ છે એરોગન્ટ. એરોગન્ટ એટલે કે હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યૂડ, અહંકારી વ્યક્તિત્વ, કે જેમાં કોઈ વ્યક્તિ છે તે અહંકારી હોય તો એ. નેક્સ્ટ, ત્યાર પછીનો શબ્દ છે એ છે એક્ટિવિસ્ટ એટલે કે ચળવળ કરનાર વ્યક્તિ, પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ. એક્ટિવિસ્ટ જે કંઈક પ્રવૃત્તિ કરે છે, કાર્ય કરે છે તે એક્ટિવિસ્ટ. નેક્સ્ટ, ફર્ધર એટલે કે આગળની જે કાર્યવાહી થાય છે તે. ક્વિટ એટલે કે છોડી દેવું. વેન્ચર એટલે કે સાહસ. બોન્ડ એટલે રિલેશનશિપ, કોઈ પણ વ્યક્તિ છે તેની સાથેનું બંધન. લાર્જ સ્કેલ એટલે મોટી માત્રામાં, લાર્જ સ્કેલ. ડાયપર એટલે કે બાળોતિયું. લેન્ડફિલ એટલે કે કોઈ પણ એવી જગ્યા કે જેમાં ખાડો વગેરે કરી અને આપણે કંઈ કરતા હોય અને કંઈ નાખતા હોય વસ્તુ નકામી, તે ભરી દેવું. લેન્ડફિલ. વોર્ન આઉટ એટલે વાપરી નાખેલી વસ્તુ જે ડેમેજ થઈ ગઈ હોય એવી વસ્તુ જેને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ. એક્સપોઝર એટલે કે કોઈ પણ વસ્તુ છે એ પબ્લિકનું ધ્યાન આવે એ રીતે રજૂ કરવી. એક્સપ્લોઝર એને રજૂ કરવું. ઇક્વિપમેન્ટ એટલે કે ટૂલ્સ અથવા તો સાધનો, કે જે સાધનો ક્યાંય ઉપયોગમાં આવતા હોય, ખાસ કરીને સ્વચ્છતાના અહીંયા. રેક એટલે કે કોઈ પણ કચરો લેવા માટેનું એક સાધન જેને ખપારી જેવું હોય તો એ રેક. સ્પેડ એટલે એ પણ એક સાધન છે, પાવડો, કોઈ પણ વસ્તુ ભેગી કરી શકાય તેવું સાધન. પ્રોટેક્ટિવ ગિયર્સ, આવી સફાઈની કામગીરી કરતા હોય તો એ સફાઈની કામગીરીની અંદર ઇન્ફેક્શન લાગવાની બીક લાગે, તો આ ઇન્ફેક્શન લાગવાનો ડર છે તેના માટે પ્રોટેક્ટિવ જે સાધનો હોય છે આપણા સ્વ બચાવ માટેના, એ પ્રોટેક્ટિવ ગિયર્સ. ત્યાર પછીનું છે એ છે ડમ્પ, કે જે કેરલેસલી ગમે ત્યાં આપણે કંઈ વસ્તુ મૂકી દઈએ જે આપણને ફરી પાછી ન મળે, તો એના માટેનો શબ્દ છે ડમ્પ. વીડ એટલે કે દરિયાઈ છોડ. શ્રબ એટલે કે જાડી ઝાખરા. ટ્રેશ એટલે કે એવી વસ્તુ જે આપણે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકીએ અને યુઝફુલ થાય. ડિવોટ
ડિવોટ એટલે તો સમર્પિત થવું. અહીંયા છે ઓફર. એન્ટરપ્રાઇઝ એટલે કે કોઈ પણ જોખમી કાર્ય છે એ કરવા માટેની એક ટીમ અથવા તો સાહસિક કાર્ય એવો અર્થ છે તે છે. અહીંયા છે સાહસિક કાર્ય, જોખમી વર્ક. તો આ છે એમના નવા શબ્દ. માત્ર નવા શબ્દ છે એ બોલીને ચાલશે નહીં, એને બોલવા પડશે, સમજવા પડશે. તો જ આ પાઠની અંદર આપણને અરુણ ક્રિષ્નામૂર્તિ છે એ શું વાત કરે છે એ આપણને ખબર પડશે. તો હું માનું છું ત્યાં સુધી આ વસ્તુ છે, નવા શબ્દો છે, એ નવા શબ્દોને મિનિમમ આપણે 5 વખત વાંચી લઈએ. એક શબ્દને 5 વખત વાંચીએ, સમજીએ કયો શબ્દ શું કહેવા માગે છે. તો એના જીવનનો ધ્યેય, એના વિચારો, એમનો હેતુ અને અત્યાર સુધી એમણે શું શું કાર્ય કર્યા અને હજુ શું કરવાના છે એના વિશેની ઇન્ટરવ્યૂની અંદર એમણે વાત કરેલી છે. એ વાત આપણે સમજીએ. આપણે એના જ શબ્દોની અંદર થોડું એમણે ચેન્નાઈ વિશેનું માર્ગદર્શન છે તે આપેલું છે અને પોતે છે એમના જીવનની અંદર જે કામ કરે છે એના વિશેની વાત છે એ એમણે કરેલી છે. તો આપણે એના જ શબ્દોની અંદર થોડી એ વાત છે તે જોઈએ. Water is the base for any life. Chennai as a city had surplus water once. With our marshland, with our 2 rivers and the lakes and the ponds, now we have acute water shortage. Garbage is the main threat that we have. We do not have a proper waste management system. Lakes and ponds have become dump yards. This used to be a beautiful water body which used to have a southern end stream which runs into another lake. All that's gone now. What you see now is paradise converted into hell. And this is not just happening at this dump yard, but in almost every dump yard in this city. EFI is Environmentalist Foundation of India. We focus on wildlife conservation, habitat restoration. Plastic is the complex polymer. Plastic is a complex polymer. We are adopting water bodies, cleaning them and restoring them. But cleaning the lake is just one part of it. The biggest complication here is changing people's mindset and their belief system. We as a nation love our dance, drama, music and colors. That's exactly what we do when it comes to conservation too. To communicate what we are doing to people. When we protect a lake, fish first returns, tadpoles, frogs, reptiles, amphibians, birds, they all start coming back. The number one challenge, not just the city of Chennai, but the whole of India, is getting people to understand that growth, development needs to be holistic. Once that challenge is tackled, this conservation project is not just going to be done by a few. So far, we've cleaned 12 lakes across India, 5 in Hyderabad, 4 in Chennai, 1 each in Delhi, Kolkata, and Rajkot. When we show them that change is possible, I'm sure even the hardest minds could be changed. We are ready for this challenge. We have taken it up. We are not going to stop.